તો ગુજરાતમાં સાયબર ક્રાઇમ રોકવા માટે દેશમાં અત્યાધુનિક વ્યવસ્થા અને ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્ર સતર્ક હોવાનો દાવો સતત કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન અલગ છે, કેમ કે છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 4236 જેટલા સાયબર ક્રાઇમ નોંધાયા છે, પરંતુ તેમાંથી એક પણ કેસમાં ગુનેગારને સજા મળી શકી નથી। સાયબર ક્રાઇમ એક પણ કેસ પુરવાર કરી શક્યું નથી અને દોષિત ઠેરવી શક્યું નથી। ગુજરાત સાયબર ક્રાઇમની આ ઘોર બેદરકારી કહી શકાય, કેમ કે સાયબર ક્રાઇમ દેશમાં ગુનાઓ ઉકેલવામાં મોખરે હોવાનો દાવો થાય છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ સાયબર ક્રાઇમના કેસ સાબિત કરીને ગુનેગાર સાબિત કરવામાં નિષ્ફળ રહે છે। 3 વર્ષમાં 4236 જેટલા સાયબર ક્રાઇમના ગુના તો નોંધાયા, પરંતુ એક પણ ગુનેગાર દોષિત સાબિત ન થતા નિર્દોષ લોકોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે, કેમ કે હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે, ત્યારે હવે લોકોએ જાતે જ સાવધાન રહેવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે। તો 2020માં 1283 કેસ નોંધાયા। કયા વર્ષમાં કેટલા કેસ નોંધાયા છે તેની આપણે વિગતો જાણી લઈએ। 942ની ધરપકડ કરાઈ, પરંતુ દોષિત કોઈ જાહેર નથી કરવામાં આવ્યું। 2021ની વાત કરીએ, 1536 કેસ નોંધાયા હતા, તો તેમાં 1395ની ધરપકડ કરવામાં આવી, પરંતુ દોષિત જાહેર કરવામાં કોઈ નથી આવ્યું। વર્ષ 2022માં 1417 કેસ નોંધાયા હતા, જેમાં 1327 લોકોની ધરપકડ કરવામાં આવી, પરંતુ દોષિત જાહેર કોઈ નહીં। 2020માં 1283 કેસ નોંધાયા। વર્ષ પ્રમાણે આ તમામ આંકડાઓ કેન્યા જતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્યામાં 2024થી તમામ વિદેશી માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્યાની સરકાર ડિજિટલ પ્લેટફોર્મથી પ્રવાસીઓને આવકારશે। ઇલેક્ટ્રોનિક ટ્રાવેલનું ઓથોરાઇઝેશન પહેલેથી કરવામાં આવશે। આ મોટો નિર્ણય કેન્યા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે।